વડોદરા મહાનગરપાલિકા જેનું ફાઇનલ બજેટ ટૂંક સમયમાં રજૂ થશે। પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે અગાઉ મ્યુનિસિપલ કમિશનરે ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું। 5523 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હતું। હવે અંતિમ બજેટ 5558 કરોડનું તૈયાર થયું છે। 5 દિવસ સુધી लगभग 7 થી 8 સેશનમાં સ્થાયીના તમામ માનનીય સભ્યો દ્વારા આ બજેટ ઉપર ખૂબ ગહન અભ્યાસ કરી અને ડિસ્કશનને અંતે બજેટમાં ફેરફાર કરી અને આખરે બજેટને મંજૂરી આપવામાં આવી છે। જે ફેરફાર સાથે મંજૂરી આપવામાં આવી છે એ પ્રમાણે જે 23-24નું ડ્રાફ્ટ બજેટ હતું એ 4830 કરોડનું હતું, જેમાં રિવાઇઝ બજેટમાં 5327 કરોડ મંજૂર કરવામાં આવ્યું છે। કમિશનર સાહેબે જે 5327 કરોડની કદ મંજૂરી માટે સ્થાયી સમિતિને આપ્યું હતું એને મંજૂર કરવામાં આવ્યું છે।